શ્રી ગણેશાય નમઃ. બોલો પૂર્ણ પુરુષોત્તમ રાયની જય. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળીશું વ્યતિપાત યોગ વિશે અને તેમાં કરાતા સ્નાન, દાન ને જપના મહિમા વિશે. મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ પડે તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. વ્યતિપાત યોગ દેવતાઓના ગુરુ બૃહસ્પતિ અને ચંદ્રદેવ સાથે જોડાયેલ છે. ખગોળી ઘટનામાં જ્યારે સૂર્ય ચંદ્ર સામે સામે સ્થિતિમાં હોય, એટલે કે એકબીજાની વિરુદ્ધમાં હોય, ત્યારે આ યોગ બને છે. આ યોગને ખૂબ જ અશુભ માનવામાં આવે છે. તો મિત્રો, હવે આપણે જાણી લઈએ કે પુરુષોત્તમ માસ દરમિયાન વ્યતિપાત ક્યારે છે. તો વ્યતિપાતનો પ્રારંભ 27 મે વહેલી સવારે 3:11 થશે, જ્યારે વ્યતિપાત પૂર્ણ 28 મે વહેલી સવારે 3:26 પૂર્ણ થશે. આ સમયમાં માનસિક અશાંતિ, અસ્થિરતા, નિર્ણય લેવામાં ગૂંચવણ વગેરે બદલવાનું બની શકે છે. વ્યતિપાત યોગ સમયે બ્રહ્માંડની ઉર્જાનો પ્રવાહ પણ ઘણો બદલાઈ જાય છે. આ યોગ દરમિયાન કોઈ શુભ કાર્યો કરવામાં આવતા નથી, અને જો કરવામાં આવે તો તેના પરિણામ સારા નથી મળતા. પરંતુ આ યોગ દરમિયાન કરવામાં આવતા દાન, જપ, શ્રાદ્ધ, પિતૃતર્પણ વગેરે માટે સૌથી ઉત્તમ સમય ગણવામાં આવે છે. આ વ્યતિપાત યોગ 27 યોગમાંના 17મો નૈસર્ગિક યોગ છે. જો કોઈ બાળકનો જન્મ વ્યતિપાત કે વૈધૃત યોગમાં થયો હોય તો તેની શાંતિ કરાવવી જરૂરી બને છે, જેથી બાળકના જીવનમાં શુભ પરિણામો મળે. આ યોગમાં શાંતિ માટે ભગવાન શિવજી કે વિષ્ણુજી કે ભગવાન સૂર્યદેવના મંત્ર જાપ કરવા લાભદાયી બને છે. વ્યતિપાત યોગમાં વિવાહ, સગાઈ, ગૃહ પ્રવેશ, નવો વ્યાપાર શરૂ કરવો કે કોઈ પણ માંગલિક કાર્યો કરવા વર્જિત મનાય છે. આ યોગમાં લીધેલા નિર્ણયોમાં પાછળથી પછતાવાનો વારો આવી શકે છે. સૌથી શ્રેષ્ઠ આ યોગ દરમિયાન મહામૃત્યુંજયના જાપ તેમજ ગાયોને ઘાસચારો અને ગરીબોને અન્ન વસ્ત્રની મદદ કરવી જોઈએ, જેથી જીવનમાં આવતા કષ્ટોથી મુક્તિ મળે. વ્યતિપાત એ દર મહિને એક દિવસ આવતો યોગ છે. આ યોગમાં કરાવેલા પુણ્ય કાર્યનું ફળ પણ અનંત ગણું મનાય છે. આ વ્રત કથામાં વરાહ પુરાણમાં આવેલી છે. પુરુષોત્તમ માસમાં આવતા વ્યતિપાતનું મહત્વ સૌથી વિશેષ બની જાય છે. સ્વર્ગમાં બૃહસ્પતિ દેવતાઓના ગુરુ હતા અને તેની પત્ની તારાનું ચંદ્રમાએ હરણ કર્યું હતું. ત્યારે બૃહસ્પતિ દેવતા આ ફરિયાદ દેવતાઓને કરી, અને તે વખતે ભગવાન સૂર્યનારાયણે ચંદ્રમાને ઘણા સમજાવવાનો પ્રયત્ન કર્યો કે ગુરુ પત્ની ગમન ના કરાય, છતાં ચંદ્રદેવ સમજ્યા નહીં, અને તેમના આ દુષ્કૃત્યથી સૂર્યદેવને પણ ઘણો ગુસ્સો આવ્યો. આ બાજુ ચંદ્રદેવ પણ સૂર્યદેવને રોષથી, ગુસ્સાની દ્રષ્ટિથી જોવા લાગ્યા, અને બંને દેવતાઓના રોષ ગુસ્સાથી એક ઉગ્ર, આક્રમક તેજનું બિંબ પૃથ્વી પર પડ્યું. આ તેજ બિંબ ઘણું વિકરાળ અને કદરૂપું હતું, અને ભયંકર અવાજ સાથે ગર્જનાથી બોલ્યો, હું ખૂબ જ ભૂખ્યો છું અને તમારા ક્રોધથી ઉત્પન્ન થયો છું. મને ક્યાંય શાંતિ નથી. મારી ભૂખ અને અશાંતિને રોકવા ઉપાય બતાવો. ત્યારે સૂર્ય અને ચંદ્રદેવે તેને કહ્યું, ભાઈ, તું અમારા બંનેના રોષથી ઉત્પન્ન થયો છે, માટે આજથી તારું નામ વ્યતિપાત પડશે. અમે તને વરદાન આપીએ છીએ કે તું બધા યોગોનો સ્વામી અને અધિપતિ ગણાઈશ. તારી ઉત્પત્તિના દિવસને લોકો વ્યતિપાતના યોગથી ઓળખશે, અને તારા યોગમાં જે કોઈ મનુષ્યો સ્નાન, દાન, પુણ્ય કાર્ય કરશે તો તેને તેનું અનંત ગણું ફળ મળશે, અને જગતના પુણ્યાત્માઓના પુણ્યથી તારી ભૂખ અને તારી અશાંતિ દૂર થશે. તે દિવસથી આ વ્યતિપાત નામનો યોગ મહાપવિત્ર થયો, અને આ કારણથી તે યોગમાં સ્નાન, દાન અને પુણ્ય કર્મ કરનારને સંસારના તમામ સુખો અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ વ્યતિપાત વિશે નારદ પુરાણમાં આ વ્રતનું આખ્યાન આપેલું છે. પૂર્વે હૈહય નામનો એક રાજા હતો. તેણે ઋષિ મુનિઓના કહેવાથી આ વ્યતિપાતનું વ્રત શ્રદ્ધાપૂર્વક કર્યું હતું. એકવાર આ રાજા વનમાં મૃગયા રમવા માટે શિકાર કરવા માટે જાય છે. ત્યારે ત્યાં તૃષ્ણાની આગથી સળગતું એક ભૂંડ તેના જોવામાં નજરે ચડ્યું. આ ભૂંડને હૈહય રાજાએ પૂછ્યું, ભાઈ, તને આટલું બધું દુઃખ કેમ પડ્યું છે? ત્યારે ભૂંડે એટલે કે વરાહે જવાબ આપ્યો, હે રાજન, હું પૂર્વજન્મમાં એક શ્રીમંત વાણિયો હતો, પરંતુ મારા પાસે ધન હોવા છતાં મેં કાંઈ દાન પુણ્ય કર્યું નહીં.
આથી મારી પાસે આવનાર કોઈ અતિથિ કે ભિક્ષુક આવતા તો હું એને નિરાશ કરીને પાછા કાઢી મૂકતો. એકવાર વ્યતિપાતને દિવસે મારે ત્યાં એક બ્રાહ્મણ મહારાજ આવ્યા. તે બ્રાહ્મણ ભિક્ષા માંગવા આવ્યા, પરંતુ મેં તેને ધક્કો મારીને બહાર કાઢી મૂક્યો. આથી બ્રાહ્મણે જતી વખતે મને શ્રાપ આપ્યો. હું મદાંધ વાણિયા, તે આજના પુણ્ય દિવસે મને યથાશક્તિ ભિક્ષા નહીં આપતા મારું અપમાન કર્યું છે. માટે એ સંતાપથી જેવી પીડા મને થઈ છે તેના કરતાં 100 ગણા અગ્નિથી બળનારો તું ભૂંડિયોનીમાં જન્મ પામીશ. બ્રાહ્મણનો શાપ સાંભળી હું તેના ચરણમાં પડી ગયો અને મેં તેની પાસે ક્ષમા માંગી આ શાપનું નિવારણ પૂછ્યું. ત્યારે એ બ્રાહ્મણે કહ્યું કે તું ભૂંડની યોનિમાં દુઃખી થતો હોઈશ ત્યારે કોઈ દયાળુ આવી અને તને વ્યતિપાતના વ્રતનું ફળ આપશે તો જ તું આ દુઃખમાંથી મુક્ત થઈ અને સ્વર્ગમાં જઈશ. આ દુઃખી ભૂંડ એટલે કે વરાહની વાત સાંભળીને હય રાજાને બહુ જ દયા આવી અને પોતે કરેલા વ્યતિપાત વ્રતનું ફળ તેમણે આ ભૂંડને આપ્યું અને તે વ્યતિપાત વ્રતના પ્રભાવથી તે ભૂંડ તત્કાળ સ્વર્ગનો અધિકારી બન્યો અને એને અક્ષયફળ પ્રાપ્ત થયું. વ્યતિપાત વ્રતનો આવ્યો દિવ્ય મહિમા છે. પુરુષોત્તમ માસમાં જ્યારે વ્યતિપાત યોગ હોય ત્યારે પુરુષોત્તમ વ્રત સાથે આ વ્રત કરવાથી સહસ્ત્ર ગણું પુણ્ય આપનાર બને છે. આ દિવસે પ્રાતઃકાળે સ્નાન આદિથી પરવારી ઓમ વ્યતિપાતાય નમઃ આ મંત્રનો 108 વાર જાપ કરવો અને આ દિવસે ઉપવાસ કે ફળાહાર કરવો. ત્યાર પછી એક તાંબાના ઘડામાં સાકર ભરીને તેના પર તાંબાનું કોળિયું મૂકી દીવી કરવી અને ઘડામાં કમળનું પુષ્પ પધરાવવું અને તેનું વિધિપૂર્વક પૂજન કરવું. ધૂપ દીપ કરવા તેમજ જુદા જુદા ફળો મિષ્ટાન નૈવેદ્ય અર્પણ કરવું. ત્યારબાદ પ્રાર્થના કરવી, હે વરદાતા વ્યતિપાત દેવ, હું આપને વારંવાર પ્રણામ કરું છું. મેં યથાશક્તિ વ્રત કરીને ફળ તાંબૂલ દક્ષિણા આપીને આ વ્રત કરું છું. ત્યાર પછી આ બધું વિદ્વાન બ્રાહ્મણને દાન કરી દક્ષિણા આપવી. આવી રીતે 13 વાર વ્યતિપાત વ્રત કરી શકાય છે અને આમ 13 વાર વ્યતિપાત કરી 14મી વખતે વ્રત પૂર્ણ કરાય છે અને તેનું ઉદ્યાપન કરાય છે. ઉદ્યાપનના દિવસે ઓમ વ્યતિપાતાય સ્વાહા એ મંત્ર વડે ઘી, દૂધ અને તલનો 108 વાર હોમ કરવામાં આવે છે અને વિદ્વાન બ્રાહ્મણને યથાશક્તિ વસ્ત્ર દક્ષિણા આપી સંતુષ્ટ કરાય છે. આમ આ વ્યતિપાતનું વ્રત કરનાર મનુષ્ય આ લોકમાં માન સન્માન ધન આરોગ્ય અને અનેક પ્રકારના વૈભવો ભોગવી અને અંતે મોક્ષને પ્રાપ્ત કરે છે. બોલો પૂર્ણ પુરુષોત્તમ રાયની જય. ધન્યવાદ.